અંજાર તાલુકાના બુવડ ગામમાં વીજ માળખાની બેદરકારીનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે। મચ્છુ માતાજીના મંદિર નજીક આવેલા વીજ પોલમાં કરંટ ઉતરતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને સંબંધિત તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ બુવડ ગામે મંદિર નજીક આવેલા વીજ પોલમાં કરંટ પ્રસરી જતા ત્યાં ફરતો એક મોર તેની ઝપેટમાં આવી ગયો હતો। કરંટ લાગવાથી મોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। રાષ્ટ્રીય પક્ષીના મોતની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા હતા અને સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં આવેલા વીજ પોલો અને વીજ લાઇનોની યોગ્ય જાળવણીના અભાવે આવી દુર્ઘટનાઓ વારંવાર સર્જાઈ રહી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે રિન્યુ પાવર લિમિટેડ દ્વારા સંચાલિત પવનચક્કીઓ અને વીજ માળખામાં સમયાંતરે ખામીઓ સર્જાતી હોવા છતાં પૂરતી તકેદારી અને સમારકામ કરવામાં આવતું નથી। પરિણામે પક્ષીઓ સહિત અન્ય જીવસૃષ્ટિ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। સતત બનતી આવી ઘટનાઓ છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। રાષ્ટ્રીય પક્ષીના વારંવાર થતા મૃત્યુને લઈને લોકોમાં ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે ગ્રામજનોએ સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી। તેમણે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા, વિસ્તારમાં આવેલા તમામ વીજ પોલોની તકેદારીપૂર્વક ચકાસણી કરવા, જોખમી ખામીઓ તાત્કાલિક દૂર કરવા અને બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ તથા સંસ્થાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે।